જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે. આ વાક્ય કંઈ એમને એમ નથી બોલાતું. સફળ પુરુષોની પાછળ મહિલાઓનો હાથ હોય છે. આવી અનેક વાતો આપણે સાંભળી છે. પણ આજે તમને એવી મહિલાઓને મળાવી છે જે પુરુષ સમોવડી હોવા કરતાં પણ વધારે કંઈક બે ડગલા આગળ છે. એવી મહિલાઓ જે આજે વિશ્વ મહિલા દિવસે તેમને નમન કરવાની ઈચ્છા થાય, તેમનામાંથી પ્રેરણા લેવાની ઈચ્છા થાય. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ અને બહેનો, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. આજે તમને એવા 3 દાખલા બતાવવા છે જે જોઈ અને તમે પણ કહી શકશો કે આ મહિલાઓ પુરુષોથી કમ નથી, પણ પુરુષોથી 2 ડગલા આગળ છે. બનાસકાંઠાના એક એવા મહિલાને મળાવવા છે તમને કે જેમને પશુપાલનમાં કાઠું કાઢી અને મોટા ઉદ્યોગપતિ જેટલું કમાતા હોય એટલી કમાણી પશુપાલનમાંથી કરી છે. વર્ષે દાડે કરોડો રૂપિયાનું ટર્નઓવર દૂધમાંથી તેઓ કરી રહ્યા છે. સાબરકાંઠાની એવી મહિલાઓ જેમને પોતાની કુનેહથી અને સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી પોતે તો આર્થિક રીતે પગભર બની જ, પણ એવી મહિલાઓને પણ મદદરૂપ થઈ જેમણે ખરેખર આર્થિક મદદની જરૂર હતી. સખી મંડળો બનાવી આ મહિલાઓએ ગૃહ ઉદ્યોગ અને પોતાની જે અંદરની કૌવત છે તેના થકી સારી એવી કમાણી કરી છે. તો એક એવા મહિલાને પણ આજે મળાવવા છે. આ મહિલા છે કોકિલાબેન કાકડિયા, જેઓ પહેલાં ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની તરીકેની ઓળખ ધરાવતા હતા. પણ ખેડૂત પોથીએ એમને એક નવી જ ઓળખ આપી. કોકિલાબેન કાકડિયા જેવી કાકડિયાના પત્ની હોવા કરતાં પણ એમની વિશેષ ઓળખ છે એક એવા મહિલા ખેડૂતની જે પોતાના કૌવત, પોતાની હિંમત અને પોતાની આવડતથી મોટી ખેતીને સંભાળી રહ્યા છે અને તેને ઉત્તમ પ્રાકૃતિક ખેતી સુધી પહોંચાડી છે. આ જે મહિલા શક્તિઓ છે કે બીજી મહિલાઓને પ્રેરણા તો આપે જ, પણ મહિલા દિવસે આ મહિલાની શક્તિને નમન કરવાનો પણ આ દિવસ છે. જય જવાન, જય કિસાન.